આ આઈએએસ એસ્પાયરન્ટ યુવાને પૂછ્યું પ્રમુખ સ્વામી મહારાજને આ જ પ્રશ્ન પૂછેલો, તમે જે મને વિષય આપ્યો છે એના એક્ઝેક્ટ શબ્દો હતા કે સ્વામીજી, જીવનના અંતે મૃત્યુ નિશ્ચિત છે, તો પછી જીવન જીવવાનો હેતુ શું છે? વોટ ઇઝ ધ એમ ઓફ હ્યુમન લાઈફ? પ્રમુખ સ્વામી મહારાજે સ્પોન્ટેનિયસલી, વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે, from all his experiences and from all his wisdom and all the facts from the scriptures, પ્રમુખ સ્વામી મહારાજે પહેલી વાત કરી કે મનુષ્ય જીવન જીવવાનો પહેલો હેતુ એ છે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. આ પહેલો હેતુ બતાવે કે પોતાની સાંસારિક જવાબદારીઓ બરોબર નિભાવવી. તમે લોકોએ બરોબર નિભાવી છે. પ્રોફેશન સારું કર્યું એઝ એન ઇન્કમ ટેક્સ બાર, એટલે એડવોકેટ. તમે તમારા પરિવારને ખૂબ સારી રીતે સાચવ્યો, સંતાનોને ભણાવી ગણાવીને મોટા કર્યા, અને જણા યુવાનો છે એના સંતાનો જે ભણતા હશે તો તમે કેર, કન્સર્ન, કન્સિડરેશન છે. આપણે એમ થાય છે કે મારી ઘણી જવાબદારીઓ પૂરી થઈ ગઈ કારણ કે મેં ફેમિલીને સાચવું છું, સંતાનોને મોટા કર્યા, ભણાવ્યા, સેટલ કર્યા, and it's good, but still there are many other responsibilities which you need to fulfill, which is beyond the tangible ones, જે તમને દેખાય છે એનાથી પર છે. એ છે તમારી સાંસારિક જવાબદારીઓમાં તમારા પરિવારજનોને સંસ્કાર અને શ્રદ્ધા શીખવાડવા. તમે શિક્ષણ અને સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર અને શ્રદ્ધા એ પણ આપવાના. ધેટ ઇઝ યોર મોરલ ઓબ્લિગેશન. આપણા એજ્યુકેશન સિસ્ટમમાં ગણેશનો નહીં શીખવાડે, ગધેડાનો શીખવાડશે. કારણ કે ગણેશનો આવે તો યુ આર સેફ્રનાઇઝિંગ એજ્યુકેશન. ધીસ અ સેક્યુલર કન્ટ્રી. સેક્યુલરિઝમનો આપણે અર્થ જ ખોટો સમજ્યા છીએ. વી બિલીવ કે સેક્યુલરિઝમ મીન્સ નો રિલિજન. એવું નથી. સેક્યુલરિઝમ મીન્સ ઓલ રિલિજન્સ આર ગુડ, ઓલ રિલિજન્સ આર રાઇટ, ધ ટીચિંગ્સ ઓફ ઓલ રિલિજન્સ આર ફાઇન, એન્ડ એનીબડી હુ designs his life according to the teachings of the respective religions, they become a good human being upon this earth. As simple as that. એટલે એ સંસ્કાર ત્યાંથી નહીં મળે, તમારે આપવા પડશે. આ બધા વડીલો બેઠો છો, પાસ્ટ પ્રેસિડેન્ટ્સ, તમારું એક સૌભાગ્ય હતું કે તમે તમારા, અને આપણે સૌ દાદા દાદીના ખોળામાં બેસીને રામાયણ, મહાભારત અને ભગવદ્ ગીતા સાંભળી. યસ ઓર નો? Just raise your hands if you say yes. આપણે બધાનું ભાગ્ય હતું જ. Did you pass on? My question is, did you pass on? No અને somewhat જવાબ આવ્યા. Yes તો આવ્યો જ નહીં. Why? This is a legacy. This is a tradition. This is the culture which your children had the right to inherit. અને you did not give them the privilege. આ સંસ્કાર એને આપવાના. તમે એને રોહિત શર્માની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને વિરાટ કોહલીની વાત કરો, ઇટ્સ ફાઇન. તમે એને રોનાલ્ડોની વાત કરો, ઇટ્સ ફાઇન. ઇટ્સ એન ઇન્સ્પિરેશન. પણ નાનો હોય ત્યારે શ્રવણ, પ્રહલાદ, નચિકેતા, ધ્રુવની પણ વાતો કરો ને, તો એનામાં શ્રવણ ખીલશે, બીજ તો અંદર જશે. મા બાપની સેવા કરવી જોઈએ તો તમે મોટા થશો, વૃદ્ધ હશો ને કોઈક દિવસ તાવ આવ્યો હશે ને પગ દુખતા હશે તો પગ દબાવશે ને તો ગળું તો છે જ, દાબી દેશે. ઘણા બધાનું દાબી દીધું છે. તમે એક સેલ્ફી વિડીયો વાયરલ થયેલી 2-3 વર્ષ પહેલા તમે જોઈ હશે. 20,000 કરોડનો માણસ, શૂટિંગ્સ એન્ડ શર્ટિંગ્સ, મુંબઈ. જે કંઈ થયું એના દીકરાને એને 20,000 કરોડનું એમ્પાયર આપ્યું, પછી કાઢી મૂક્યા ઘરમાંથી. નેપેન્સી રોડ ઉપર એક ભાડાના 2 BHK માં રહે છે, એક કુક રાખ્યો છે અને એક ડ્રાઈવર રાખ્યો છે, અને આપી દીધા. એટલે શિક્ષણ આપ્યું, સમૃદ્ધિ આપી, પણ સંસ્કાર ના આપી શક્યા. 1991માં BAPS અમેરિકામાં એક કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા ઉજવેલો. જેવો ઉત્સવ તમે અત્યારે અહીંયા જોશો એવો જ ઉત્સવ 30 years back. It was attended by 1.1 million white Americans. Indians of the fascinating Indian craft, art, design, food, dances, folk dances, બધું ત્યાં સેટેલાઇટ સ્ટેજ ઉપર ભજવાતું હતું. એટલે we created the whole India there in America, in New Jersey, in the Middlesex County Collegeના ગ્રાઉન્ડમાં. ત્યાં અમે એક એક્ઝિબિશન રાખેલું, બ્યુટીફુલ બોર્ડરલેસ વર્લ્ડ. એ એક્ઝિબિશનમાં આપણે આ શ્રવણ એનો આખો ડાયરામાં ઉભો કરેલો કે શ્રવણ પોતાના માતા પિતાને કાવડમાં બેસાડીને, માતા ને પિતા હતા, બીજું કોઈ બે કાવડમાં નહોતું,
કારણ કે અમને કાવડમાં 2 આઈટમ ગણાવેલી, એટલે એકમાં માતા ને એકમાં પિતા હતા. તો એમને જાત્રા લઈ જતા હતા. દેટ વોઝ ધ સ્પોટ. અમારા સ્પોટ ગાઈડ વોલેન્ટિયર ત્યાં ઊભા હતા. ગ્રુપ ભેગું થાય એટલે એ લોકોને 10-12-15 ગ્રુપ થાય એટલે સમજાવે કે વોટ ઇઝ ધ સ્ટોરી. એમાં સમજાવતા હતા. ત્યાં એક યંગ લેડી, શી મસ્ટ બી લાઈક 30-32, અને ત્યાં મિડલસેક્સ કાઉન્ટી કોલેજના શી વોઝ ધ સેક્રેટરી, મિસ સિલ્વિયા, એ ધ્રુસકે રડવા માંડ્યા. એટલે ઓર વોલેન્ટિયર આસ્ક કે મેમ કેન આઈ હેલ્પ યુ? તો કે ના, ફીલ આઈ એમ કમ્ફર્ટેબલ, લેટ મી બી અલોન. એમ કરીને ત્યાંથી પછી સીધા પાર્કિંગ લોટમાં દોડ્યા. કાર લઈને સીધા ઓલ્ડ એજ હોમમાં ગયા. પેરેન્ટ્સને કીધું કે તમારી સાથે ગાડીમાં બેસી જાઉં, હું તમારા કપડાં અને મેડિસિન લઈ લઉં છું. ફ્રોમ ટુડે you are till the last breath of your life going to stay with me. I will serve you. I am your Shravan. What an inspiration. પછી એના પેરેન્ટ્સને એ મિસ સિલ્વિયા અમારા ફેસ્ટિવલ ગ્રાઉન્ડ ઉપર લઈ આવ્યા, એક્ઝિબિશન દેખાડ્યું. I got the inspiration from here. And the whole family was in good touch with our local volunteers till 2008. એમના મધર પાસ થયા, એના ફાધર થોડા પહેલા પાસ થઈ ગયા હતા. ત્યાં સુધી માતા પિતાને ઘરે રાખીને સેવા કરી. એટલે આજના આપણા મોડર્ન ભણેલા એમ નહીં વિચારવાનું કે આ વાર્તા તો બહુ જૂની છે, આમાંથી કોઈ ઇન્સ્પિરેશન ન મળે, આ તો ઓલ્ડ એજ ટાઈમ્સની વાત છે. અત્યારની આ વાત હેઝ ધ પાવર ટુ ઇન્સ્પાયર યુ ઇવન ટુડે. આ બધી લાઈવ છે વાતો, આમાં તેજ છે, આમાં ડિવિનિટી છે. એટલે આમાંથી તમને પ્રેરણા મળે છે. તમે તમારા મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂક્યા હો તો રિમેન રેડી વિથ ધ ડુપ્લિકેટ કી ઓફ ધ સેમ રૂમ. યુ વિલ નીડ ઇટ આફ્ટર 25 years. કારણ કે તમારા છોકરાને સંસ્કાર પડી ગયા કે માતા પિતા ઘરડા થાય ને એટલે ગેલેરીમાંથી પહેલું જે દેખાય છે ને ઓલ્ડ એજ હોમમાં પહેલી ગેલેરી દેખાય છે ને ત્યાં જઈને મૂકી આવવાના છે. આ સંસ્કાર આપવાના છે. ધેટ ઇઝ ધ એમ ઓફ હ્યુમન લાઈફ. બીજી એક વાત કરી દો અત્યારે મોડર્ન ટાઈમ્સ પ્રમાણે. એક એન્શિયન્ટમાંથી આપણે પ્રેરણા લીધી, એક મોડર્ન ટાઈમ્સ પ્રમાણે. ગેજેટ ડિસિપ્લિન એ તમારા ઘરમાં બધાને બરોબર શીખવાડજો. Gadget discipline. Of late, I started talking on this particular aspect of life. કારણ કે 3 પ્રકારના ફેમિલી હોય છે. એક જોઈન્ટ ફેમિલી હોય છે, બીજું ન્યુક્લિયર ફેમિલી, ત્રીજું વાયર્ડ ફેમિલી. વાયર્ડ ફેમિલીમાં બધા શું કનેક્ટેડ વિથ ધ વાયર, નોટ વિથ ઈચ અધર. રાત્રે બધા ઘરે હોય તો પોતપોતાના રૂમમાં અથવા તો નજીકમાં હોય પણ બધા પોતપોતાના ગેજેટ સાથે હોય. ઇટ સીમ્સ દેટ જે વસ્તુને વાપરવાની હતી એને પ્રેમ કરીએ છીએ અને જેને પ્રેમ કરવાનો તો એને વાપરીએ છીએ. સો we need to use gadgets and love people. The reverse has happened. We have started loving gadgets and using people. એટલે ગેજેટ ડિસિપ્લિન એ બહુ મોટો સંસ્કાર છે. અમારી પાસે તો સેંકડો યુવાનો આવે છે, હોશિયાર હોય ભણવામાં, ઇન્ટેલિજન્ટ હોય, ફેમિલી રિસોર્સિસ પણ સારા, પણ બીકોઝ ઓફ ઓવર એક્સપોઝર ટુ નેટ એટ અ વેરી યંગ એજ એનું ફોકસ, કોન્સન્ટ્રેશન, મેમરી પાવર બધું ખોઈ બેસે છે. બધું ખોઈ બેસે છે. અને આમાંથી કેવા રોગ જન્મે છે. હમણાં દિલ્હીમાં રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં 2 ટીન બ્રધર્સ 18 વર્ષના હતા. એ બંનેને હોસ્પિટલ લઈ ગયા એમ્બ્યુલન્સમાં. પણ હોસ્પિટલમાં લઈ ગયા ને એમ્બ્યુલન્સમાં હતા ને હોસ્પિટલ રૂમ સુધી ગયા ત્યાં સુધી પણ હાથમાં લેપટોપ હતું અને ફેસબુક ચાલુ હતું. એ લોકો ફેડ નામના રોગથી પીડાતા હતા. FAD, ફેસબુક એડિક્શન ડિસઓર્ડર. અને ફેડને ઓફિશિયલી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને WHO એક મેન્ટલ ડિસઓર્ડર જાહેર કરેલો છે. આમાં ઘણા બધા રોગ થાય છે. એક છે ફોમો નામનો રોગ, FOMO, ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. તમારા ફ્રેન્ડ્સ ફેસબુક ઉપર પોસ્ટ કરે કે ભાઈ અમે ભેગા થયા હતા અને અત્યારે અમે પોસ્ટ કર્યું છે, એટલે 2-5 જણાને એમ થાય કે ફિયર ઓફ મિસિંગ આઉટ. ગયો તો સારું હતું, ગયો તો મજા આવત. એટલે કે ફિયર ઓફ મિસિંગ આઉટ. યાર એ લોકો ભેગા થયા હશે, મજા કરી હશે, મને યાદ કર્યો હશે કે નહીં, આ બધા વિચારો આવે ને, ફિયર ઓફ મિસિંગ આઉટ. પછી બીજો એક રોગ છે એન્ઝાઇટી. ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. શું 5-10 મિનિટ 15 મિનિટ થઈ ગઈ, કોઈ મને કેમ કંઈ મેસેજ નથી કર્યો? તો તું સેલિબ્રિટી છું? તારા કંઈ 2.3 મિલિયન ફોલોવર્સ છે ઇન્સ્ટાગ્રામ ઉપર કે 10-15 મિનિટ થઈ, આમ ચેક કરે મોબાઈલ ખિસ્સામાં હાથ નાખે, મને કોઈ કેમ મેસેજ ના કર્યો? એ એન્ઝાઇટી, ટેક્સ્ટ પ્લસ એન્ઝાઇટી. ટેક્સ્ટાફ્રેનિયા એ નામનો એક રોગ થાય છે. આ બધા રોગમાં અત્યારે લેક્સ ઓફ ટીનેજર્સ અને યંગસ્ટર્સ પીડાય છે. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું?
એને એમ થાય કે ના ફોન વાઇબ્રેટ થયો લાગે છે, એવું કોઈ મેસેજ કર્યો છે, કાઢી જો કંઈ નથી પણ મૂકી દે. એને ટેક્સ્ટાફ્રેનિયા કહેવાય. આપણે પણ જો ને બેઠા હોય ત્યારે દર 3જી મિનિટે આપણે મોબાઈલને ટચ કરવો જ પડે, નહીં તો આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. મોબાઈલ તો જ્યારે થવાનો હોય ત્યારે થાય, સાંજ પડે એ પેલા આપણે ડિસ્ચાર્જ થઈ જઈએ. ઓવર એક્સપોઝર ટુ ધીસ ગેજેટ્સ આર મેડ ટુ સર્વ યુ. ધ રિવર્સ હેઝ હેપન્ડ. વી હેવ બીકમ ધ સ્લેવ્સ ઓફ ધીસ ગેજેટ્સ. આ સંસ્કાર તમારે તમારા સંતાનોને, હવે તો તમે વડીલ છો એટલે તમારા ગ્રેન્ડ ચિલ્ડ્રનને આપવાના. તમે સ્ટીવ જોબ્સનું જીવન ચરિત્ર વાંચજો. એના મિત્ર નિક બિલ્ટને લખ્યું છે. જીવન ચરિત્રનું નામ જ છે સ્ટીવ જોબ્સ. આ પુસ્તકમાં સ્ટીવ જોબ્સ વિશે નિક બિલ્ટને બહુ સુંદર વાત લખી છે. એમણે લખ્યું છે કે સ્ટીવ જોબ્સે એક વખત ડિનર માટે અમારા ફેમિલીને ઇન્વાઇટ કર્યા. અમે બંને ફેમિલી સાથે બેઠા હતા. સ્ટીવ જોબ્સની દીકરી 13 વર્ષની, એનો દીકરો 11 વર્ષનો. બોથ ધ ફેમિલીઝ વર સિટિંગ ટુગેધર. એમાં નિક બિલ્ટનને મન થયું એટલે પ્રેમથી સ્ટીવ જોબ્સના બંને બાળકોને પૂછ્યું કે વિચ આઈફોન્સ ડુ યુ યુઝ. એટલે સ્ટીવ જોબ્સની 13 વર્ષની દીકરીએ કીધું કે કંઈ નહીં, આમ નીચું જોઈ ગઈ. 11 વર્ષનો દીકરો પણ નીચો જોઈ ગયો. એટલે નિક બિલ્ટને સ્ટીવને પૂછ્યું, બંને ચાઇલ્ડહુડ ફ્રેન્ડ્સ, કે સ્ટીવ વિચ આઈફોન્સ ડુ યોર ચિલ્ડ્રન યુઝ. એટલે સ્ટીવ જોબ્સ કે એ લોકોને પૂછી લે ને. તો ફરી વખત પૂછ્યું, જવાબ ના આપ્યો. એટલે સ્ટીવ જોબ્સે કહ્યું, માય ચિલ્ડ્રન દે હેવ નોટ ટચ ધી આઈફોન. ખોટી તાલીઓ ના પાડશો મને રાજી કરવા માટે. અમે ટેવાયેલા છે તાલીઓથી. કંઈક આમાંથી શીખવાના હોય ને તો જ તાલીઓ પાડજો, બાકી તાલીઓ તો હું દિવસમાં 2 વાર સાંભળું જ છું. My children, they have not touched the iPhone. Nick Bilton writes in this biography કે I almost lost the spoon from my hand. શું વાત કરે છે સ્ટીવ? તો કે યસ, કે મેં અને મારા પત્નીએ બહુ શાંતિથી બેસીને મારા સંતાનોને સમજાવ્યું કે બેટા આઈફોન તારે જોતો હોય તો લે, આ વાપર, આ તારો છે. પણ આ આઈફોન મેં ડિઝાઇન કર્યો છે એટલે આની તાકાત શું છે મને ખબર છે. એટલે ઇન ટુ બ્રેકેટ કોઈ પણ સ્માર્ટફોન સમજી લેવાનો. I have designed it, so I know its power. તારું જીવન કેટલું બગાડી શકે છે અમને ખબર છે. તારે વાપરવું હોય, તારા બધા ફ્રેન્ડ્સ વાપરે છે તો તારી પાસે છે, પણ જ્યાં સુધી તું મચ્યોર એજમાં ના આવે ત્યાં સુધી તારી માટે આ ગેજેટ ડેન્જરસ છે. અમારા બંને સંતાનો માન્યા. બળજબરીથી અમે નથી મનાવ્યા, પ્રેમથી સમજાવ્યા અને માન્યા છે. and they use a very simple phone. સ્ટીવ જોબ્સ જેવી વ્યક્તિ જેણે આઈફોન ડિઝાઇન કર્યો એ આ વાતને સમજી શકતા હોય અને પોતાના સંતાનોને સમજાવી શકતા હોય તો કેન યુ? હું એમ નથી કહેતો કે તમારા સંતાનોના હાથમાં ફોન ના આપો, જરૂરી છે આપવો જ. લેપટોપ જરૂરી છે જ આપવો, આઈપેડ જરૂરી છે આપો, એ બધું જ જરૂરી છે ઇન ધી મોડર્ન ટાઈમ. પણ એનો વિવેક શીખવાડો. પ્રમુખ સ્વામી મહારાજને ન્યુયોર્ક એરપોર્ટ ઉપર એક પત્રકારે પૂછેલું કે મોડર્ન ટેકનોલોજી, ઇન્ટરનેટ, કમ્પ્યુટર, ઓલ ધીસ ગેજેટ્સ આ આશીર્વાદ રૂપ છે કે શ્રાપ છે? પ્રમુખ સ્વામી મહારાજ ઇમિડિયેટલી બોલ્યા વિધાઉટ અ સેકન્ડ્સ ડિલે કે વિવેકથી વાપરે તો આશીર્વાદ, વિવેક ચૂકી જાય તો શ્રાપ. કેટલા સાયબર ક્રાઇમ્સ થાય છે? તો આ શીખવાડજો, આ સંસ્કાર આપવાના. અને શ્રદ્ધા એ તમારી સાંસારિક જવાબદારીમાં આવે છે. ટીચ યોર ચિલ્ડ્રન ફેઇથ ઇન ગોડ. અમેરિકામાં એફબીઆઈના ડિરેક્ટર ઇડગર હુવર રિટાયર થયા ત્યારે એની ફેરવેલ સેરેમનીમાં હુઝ હુ ઓફ યુએસ બધા હતા. એની હાજરીમાં જ્યારે એમને સ્પીચ આપી ત્યારે એમને કહ્યું મેં 40 વર્ષ ક્રાઇમ સાથે ડીલ કર્યું છે. And my last 15 years is child and teenage crime. Why they perform crimes? કારણ કે અમેરિકામાં તો દર 2-3 મહિને પ્રસંગ બને છે, સ્કૂલમાં છોકરાઓ શૂટિંગ કરે છે. એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું, નો ટીચર ટર્ન્સ અરાઉન્ડ ઇન ધ ક્લાસરૂમ એન્ડ રાઇટ્સ એનીથિંગ ઓન ધ બોર્ડ ટુ ટીચ ધ ચિલ્ડ્રન. વાય? There is a danger of a bullet coming from the back. 98% of America's primary and high schools, they have metal detectors for children. શું કલ્ચર બગડી ગયું છે. ઇડગર હુવરે વાત કરી કે 15 વર્ષ મેં આની સાથે કામ કર્યું. જે ચિલ્ડ્રન અને ટીનેજર્સે ક્રાઇમ કર્યું એની સાથે રહ્યો, એના પેરેન્ટ્સ એના ઘરે રહ્યો, એની માટે રિહેબિલિટેશન પ્રોગ્રામ્સ ડિઝાઇન કર્યા, રિહેબિલિટેશન સેન્ટર્સ ડિઝાઇન કર્યા. ફ્રોમ ધેટ આઈ હેવ કમ ટુ અ કન્ક્લુઝન. એમ કરીને એમને ઓડિયન્સને પૂછ્યું, ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? આઈ એમ આસ્કિંગ ધેટ ક્વેશ્ચન ટુ યુ ઓલ. ડુ યુ વોન્ટ અ ક્રાઇમ ફ્રી વર્લ્ડ? તમે લોકો છૂટતી આ પાડજો, એમ ના કરતો કે આપણી પ્રેક્ટિસ ઘટી જશે. I'm just joking on the lighter side. We all want a crime-free world. Idgar Hoover કીધું, my 40 years of dealing with crime has taught me one thing and I've come to a conclusion. એમ કરીને વાત કરી
નાવ આઈ એમ કોટિંગ હિમ નોટ જસ્ટ વર્ડ ટુ વર્ડ બટ લેટર ટુ લેટર. ઇડગર હુઅરે કહ્યું કે a child who has been taught to obey the laws of God will find very little difficulty in obeying the laws of man to become a good citizen of the society.